વિષ્ણુના કૃષ્ણ અવતારની કૃપા મેળવ્યા બાદ હવે મેળવીએ રામ અવતારના આશીર્વાદ. અયોધ્યા નગરી કે જે પવિત્ર અને શ્રેષ્ઠ નગરી તરીકે સુપ્રસિદ્ધ છે. ભગવાન શ્રી રામની જન્મભૂમિ હોવાના કારણે આ નગરી આખા વિશ્વમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. એટલું જ નહીં, અયોધ્યામાં વિવિધ ધર્મોના લોકોના લોક વસવાટ પણ કરે છે, પરંતુ સાથે જે તે ધર્મના પરંપરાને અનુસરતા ધાર્મિક સ્થળો પણ સ્થાપિત છે. ત્યારે આવો આજે દર્શન કરીએ અયોધ્યામાં સ્થાપિત મહારાષ્ટ્રીયન પરંપરાના રામ પંચાયત મંદિરના દર્શન, કે જે ઓળખાય છે કાલેરામ ભગવાનના મંદિર તરીકે. તો આવો મેળવીએ કાલેરામના આશીર્વાદ. અયોધ્યાના નાગેશ્વરનાથ મંદિરના નયાઘાટ વિસ્તારમાં કાલેરામજી મંદિર સ્થિત છે, કે જે મહારાષ્ટ્રીયન પરંપરાનું ઐતિહાસિક મહત્વ ધરાવતું રામજી મંદિર છે. સરયુ નદીના કાંઠે સ્થાપિત છે ભગવાન કાલેરામજીનું પવિત્ર અને પૌરાણિક ધામ, જે ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. મંદિરના સંસ્થાપકોની માન્યતા અનુસાર આશરે 2000 વર્ષો પૂર્વે રાજા વિક્રમાદિત્યએ અયોધ્યા નગરીના પુનર્સ્થાપન માટે આ મંદિરની સ્થાપના કરી હતી, જેમાં ભગવાન રામના ચારેય ભાઈ અને માતા સીતાની મૂર્તિ સ્થાપિત કરાઈ હતી, જેને મુગલોના આક્રમણના ભયથી અને મૂર્તિઓને બચાવવા સરયુ નદીમાં વહેવડાવી દેવામાં આવી હતી. અને મૂર્તિઓના સ્નાન દરમિયાન આ મૂર્તિઓ મહારાષ્ટ્રના એક બ્રાહ્મણને મળી આવી હતી, જેને આ સ્થળે પુનઃસ્થાપિત કરાઈ. જ્યારે બ્રાહ્મણને આ મૂર્તિઓ મળી આવી ત્યારે બ્રાહ્મણના મુખમાંથી એક વાક્ય નીકળ્યું કે કાલેરામ મળી ગયા, અને બસ ત્યારથી આ ધામનું નામ પડી ગયું कालेराम मंदिर. मूर्ति की विशेषता है कि ये राम पंचायतन है. मध्य भाग में भगवान राम है, बाईं तरफ माता जानकी, दाहिने तरफ लक्ष्मण जी, एक तरफ भरत जी, एक तरफ शत्रुघ्न जी, और संपूर्ण विग्रह एक अखंड शिला में है, अलग अलग मूर्तियाँ नहीं हैं ये. तो ये प्राचीनता ही इनकी विशेषता है. આ ધામનું નિર્માણ નાગેશ્વરનાથ મંદિરની સમીપ જ કરાયું છે. શ્રી રામ પંચાયતની મૂર્તિ શાલિગ્રામ મુદ્રામાં સ્થાપિત છે, કે જેમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરત તથા માતા સીતાની સુંદર મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે. આ પાંચેય મૂર્તિઓ શ્યામ સ્વરૂપમાં સ્થાપિત છે, તો સાથે જ સુંદર વસ્ત્ર અને આભૂષણો આ પ્રતિમાઓને વધુ આકર્ષિત બનાવે છે. આ મંદિર સાથે જોડાયેલ પૌરાણિક ગાથાને એક તકતી પર કંડારીને આ ધામમાં સ્થાપિત કરાઈ છે. આ ધામમાં આપને હનુમાનજી અને ગણેશજીની મૂર્તિના પણ દર્શન થાય છે. તો આમ કાલેરામજી મંદિર એ ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, અયોધ્યા.